હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. અત્યારે છે આપણે માઉન્ટ આબુની હસીન વાદીઓમાં, પહાડોમાં છીએ. આપણે અત્યારે હિલને ઉતરી રહ્યા છીએ. હજી જસ્ટ આપણે આબુથી નીકળ્યા છીએ અને આબુ રોડ ઉપર અત્યારે જાશું અને પછી આપણે કરશું રાજકોટની જર્ની ત્યાંથી સ્ટાર્ટ. તો મસ્ત મજાના આપણે વ્યૂને એન્જોય કરતા કરતા જઈએ છીએ, તમારા લોકો સાથે શેર કરશું અને ક્યાંય જો મોકો મળે તો મેગી બનાવી નાખશું અહીંયા. હા બેટા, કેવું રોજ જોઈ છે કેમ છે? હાય. મને કે કેમ છે મીરા બેન છે? કેમ છો? ઉપર જાવ છો? નીચે ઉતરો છો. એ વાત હા, પણ તમને જોયા નહીં. હા, તમને રોજ જોઈ, રોજ તમને રોજ ડેલી રૂટીન. સારું સારું છે. એટલે આજથી આપણા વ્યુઅર્સ મળી ગયા છે. થેન્ક યુ સો મચ. અમને મળી મજા આવે તમારા લોકો સાથે વાતચીત કરવાની મળી. અમે રાજકોટ આવ્યા ને તો કે ત્યાં કદાચ મળવા જઈશું પણ ટાઈમ ના રહ્યો. શું નામ છે તમારું? દેવિકા. રાહુલ મારા હસબન્ડ. અમારા બે ભાઈના છોકરા છે. ગાડી લીધી એટલે લઈને આવ્યા. હા, થોડી ઓલા શું રોજ જોઈને લે કે ફેમિલી છે એટલે ખબર હોય કે આ કઈ ઓલું. આ મારા સાસુ છે. આ તો બહુ સરસ લાગે. બોલે ને એટલે થેન્ક યુ. મેં તો લેડી જોડે ફોટો પાડી. અમે કાઠિયાવાડી હોય ને એટલે અમારી ભાષા એવી હોય. કાઠિયાવાડી ગામડે જાવ ને એની બહુ મજા આવે જોવાની. આપણે કઈ વાડી હોય તો જાય. ફેમિલી મળી ગઈ, મજા આવી. ફેમિલી જેવું લાગે. આ કોલેજ ટાઈમમાં બધા લેડી સાંભળે. સરસ ખૂબસૂરત લોકેશન ઉપર અત્યારે છે ને ઉભા રહી ગયા છે. ત્યાં ટમાટરનું કટિંગ કરી નાખું, પ્યાજ કટિંગ કરી નાખું અને મસ્ત મજાની મેગી બનાવી નાખી. બિસ્કિટ હું ખાસ. હા, હાલો હાલો પિયુષભાઈ, ગેસ ચાલુ કરો. ગેસ પછી પહેલા ઓઇલ નાખ દો. પહેલા ઓઇલ પછી ગેસ. हमारे यहाँ ऐसा ही होता है. કેમ એમ કરો મીનાબેન? આમ નો હાલે. હરખું કરો, હરખું. હરખું જ છે. ચમચો એમ લાવ્યો. મસાલા ભૂલાઈ જ ગયા, ખબર નહીં. આવું ક્યારે થતું નથી, પહેલી વાર ભૂલી ગઈ હું. કેમ એમ કર્યા તમે? इस बार तो ऐसा है, मीठा नमक हळदर सबूत भूल गई है. नहीं, प्लान छोटा था ना. प्लान छोटा था उससे क्या मतलब है? अब तो बार फिर भी लेते ही हो. પ્લાન છોટા છે તો પોતા ખાના નહીં બનાવવાની. મજા આવે ત્યાં ચા બનાવવાની હતી ખાલી, અને મજા આવે તો મેગી ખાવાની ઈચ્છા થાય તો મેગી બનાવી શકીએ હતી. ચલો ભૈયા, ડુંગળી ટમેટા પડી ગયા. ભૂખ બહુ નથી લાગી, બે જ બનાવવાની. કાકડી આપણે તો લઈ આવ્યા હતા તો કાકડી ખાઈ લી. માઉન્ટ આબુમાં છે ને લાલ મૂળા ફેમસ છે, બધા લોકો ખાવા માટે લેતા હોય. જયારે આપણે હિલ ઉતરી ને ઈ સાઈડ ના એરિયામાં જોઈએ. આજે કઈ જોવા ના મળ્યા અમને. અમે આમ તો બીજા રસ્તેથી બહાર નીકળ્યા છીએ એટલે કદાચ હશે. એની અંદર ચટણી મીઠું લીંબુ નાખી એમને અહીંયા લોકો આપતા હોય છે, એ ખાતા હોય. એકવાર લીધા હતા આપણે, એટલો બધો ટેસ્ટ મજા ન આવે. ગાઈસ, સુકૂન તો પહાડો માં છે. પિયુષ મેગી બનાવે ને મીના ખાય એટલે वाह 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 वाह. मैगी बनीने रेडी થઈ ગઈ છે. पहाड़ों वाली मैगी. ये पहाड़ों वाली नहीं है, पीयूष वाली मैगी है. पीयूष. चलो हो गई ना. यस. નીલગિરી નું છે. ઓ કેવી ગીરી. મેગી પણ ગજબ બનાવી હો, ખરેખર બહુ ટેસ્ટી. ફૂક મારીને ખાઓ. એમ તો ગાઈ દેવા સેફ થોડા છે, માસ્ટર છે. અમારે કઈ બનાવવું હોય નહીં.
છાસની બોટલ લઈ છે સાથે. બપોરનો લંચ ટાઈમ થઈ ગયો, 1 વાગવામાં થોડીક વાર છે હવે. પાણો બાપા બીક લાગી. તો લંચ ટાઈમ થઈ ગયો તો પહાડોની મેગી ખાધી ના હોય ને તો મજા જ ના આવે. Oh my God. बारिश आए उससे पहले हमें यहाँ से फुटक लेना चाहिए. અહીંયા છે ને મંકી નથી એટલે ઈ મોટી વાત છે. મંકી હોય ને તો ઘણી દેખે. મજાનો કેવડો અવાજ. દિલ્હીમાં આપણે એક જ છીએ અહીંયા એવું લાગે. ગાઈસ અત્યારે છે ને પેકિંગ કરી લીધું છે ને જાય છે ગાડી પાસે. ચલો બેગ લઈ લીધી છે. મેગી ખાઈએ ને હવે ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ ને બાળકોનો પાછો બેડ બનાવી દીધો છે કે હવે આપણે છે ને થોડુંક સુઈ જવું છે. અત્યાર સુધી પાછળ સીટ રાખી હતી એટલે બેસવાની જોવાની મજા આવે. હવે ફાઇનલી આપણે હિલ ઉતરી છીએ ને એટલે અમારા પરમાભાઈ ને સુઈ જવું હોય થોડોક પ્રોબ્લેમ થાય એને. ધીમી 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 હા 1 જ મિનિટ ધીમી ચલાવજો એમ કે છે. ચાલો ગાઈસ હું સીટ બેલ્ટ બાંધી લઉં, ફોન ને ચાર્જમાં મૂકી દઉં અને પછી તમને મળું. અચાનકના વાદળ આવી ગયા છે અને વ્યૂ જુઓ તમે, ગજબ છે ગજબ. હવે છે ને આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર હમણાં થોડીક વાર પછી ઊભા રહેશું અને ફોટોશૂટ કરશું. એક લોકેશન ઉપર અત્યારે ઊભા રહી ગયા છીએ ને તેથી જો નીચેનો રોડ દેખાય છે અને અહીંયા છે રેસિડેન્સ. ઘણા ઘર દેખાય છે. જો અહીંયા ભેંસ છે બાંધેલી, ભેંસને ચારો ખવડાવે છે. ગાય છે, ભેંસ છે, એ બધું રાખતા હશે એટલે બહુ જાજા ઘર નથી, થોડાક છે. ચાલો ગાઈસ તો આપણે ફોટોશૂટ માટે થોડોક બ્રેક લીધો તો નાનો એવો. હવે ગાડીમાં ગોઠવાઈ જાય. ફોટો સેશન હુઆ કમ્પ્લીટ. ઉત્તરાખંડની ગાડી એ આવ્યો રાજસ્થાનમાં ફરવા. એને પહાડો છે ને તો એ લોકો જો અહીંયા પહાડમાં આવે. ફાઇનલી ગાઈસ માઉન્ટ આબુની હિલ આપણે ઉતરી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણે આબુ રોડની અંદર. અમદાવાદ પાલનપુર હાઈવે આપણે હવે આવી ગયા છીએ. બાળકો તો અત્યારે ટીમ થઈ ગયા, સુઈ ગયા છે. જો વયું ગયું. હા, બાળકો સુઈ ગયા છે અને બસ હવે અત્યારે સરસ મજાના આપણા ઓલ્ડ સોંગ વાગે છે. ઊંઘની મજા લેતા લેતા આપણે મસ્ત મજાના વાતાવરણને વ્યૂને એન્જોય કરતા કરતા આપણે બંધવે છીએ. રાજસ્થાનની ખૂબસૂરત પહાડીયા નિહાળી છે. રાજસ્થાનમાં પાછા ક્યારે આવશું? આવતા મહિને પાછા આવશું. નાથ દ્વારાની ટ્રીપ કરશું. વધારે કમેન્ટ આવશે ને તો આપણે શ્યોર નાથ દ્વારાની ટ્રીપ કરી નાખીએ. બોલો ભારતમાલા એક્સપ્રેસ વે ઉપર જવાય ને એ સાઈડની ટ્રીપ કરશું, જેમ કે જેસલમેર છે, જોધપુર છે, હા એવું કરશું. બાકી રાજસ્થાનની ટ્રીપ તો આપણે બધાને મજા આવતી છે તો આપણે નેક્સ્ટ એ જ કરશું. વરસાદ આપણને ક્યાંય એટલે કે છે નડ્યો જ નથી એમ કહી દો. હાલે જાતા હતા ત્યારે પહાડ ચડવામાં બસ આવતો હતો એટલે અમે ક્યાંય ઊભા રહી અને ફોટોશૂટ ને એવું ના કરી જાય કે. બાકી તો બહુ મસ્ત વાતાવરણ, સુંદર મજાની ટ્રીપ રહી આપણી. આજની રોડ ટ્રીપ હવે જોઈ કેવી રહી છે. આબુ રોડ થી હવે આપણી રોડ ટ્રીપ સ્ટાર્ટ થઈ છે રાજકોટ જવા માટેની. પાલનપુર થઈ અને અમદાવાદ થઈ અને પછી આપણે રાજકોટ જાશું. અહીંયાનું સ્ટ્રીટ ફૂડ ખાવાનો કઈ મોકો ન મળ્યો આપણને, નહીંતર 2-3 વસ્તુ આઈટમ ફેમસ હતી. આબુ રોડ ઉપર એ પાપડી ચાટ ખાવી હતી, એવું બધું ખાવું હતું. એ સારી કચોડી દેખાશે તો ખાઈ લેશું. 2:30 થયા. 2:30. રાજકોટ પહોંચવામાં 10 વાગ્યાનો ટાઈમ બતાવે છે. હવે જેટલી વાર અમે ઉભા રહીશું ને એટલી લેટ થશે. આવી ગઈ છે રાજસ્થાન બોર્ડર અને
હમણાં થોડીક વારમાં આપણી સામેની સાઈડ આવી જશે ગુજરાત બોર્ડર. અહીંયાથી આપણું ગુજરાત સ્ટાર્ટ થઈ જાય છે. લગભગ બધી ગાડીઓ ચેક થાય છે. હવે જોઈએ અમારી ગાડીને ઊભી રાખે છે. વિડીયો તો ચાલુ હે. નહીં રોકા જાને દો. પુલ ઉપર સર્કલ બતાવું તમને હું. આમ જવું હોય ને અંબાજી અને સીધું જવું હોય તો અમદાવાદ. આપણે સીધું જવાનું રહેશે, બાજી જવાનું. બહુ પાતળો પુલ છે સિંગલ પટ્ટીનો. અહીંથી જાહે. થેન્ક યુ. જો આવું સર્કલ આવે છે આખું. સુરેશ બરાબર જ જાય છે ને આપણે? હા તો હું તો બરોબર. પાલનપુર સિટી બહુ સરસ છે ગાઈસ. મોટું છે. પાલનપુરમાં ફેમસ શું હોય છે એની આઈડિયા? પતો નહીં. પાલનપુરમાં શું ફેમસ છે ને કોઈને આઈડિયા હોય તો કમેન્ટ કરજો. ગાડીમાં હવે ગાઈસ ડીઝલ ફૂલ થાય છે. આપણે જો ઇધર ફૂલ હો રહા હે. આપણે ગયા ત્યારે પુરાવીને ગયા હતા, પછી પુરાઈ વાળું હતું નહીં. રાજકોટ की दिशा. રાજકોટ? अच्छा. रातवा. એની પાસે દીકરી ક્યાં આપણે મહેસાણામાં છીએ અત્યારે અને અમે કઈક સ્ટ્રીટ ફૂડ ગોતી છીએ. બાળકો સૂતા છે ને તો વિચાર્યું કે ચાલો કે હોટલમાં તો હવે ઊભું નથી રહેવું, એ ઉઠશે ને ત્યારે જ આપણે જાશું નાસ્તો કરવા. પણ અત્યારે ભૂખ લાગી છે તો કઈક સ્ટ્રીટ ફૂડ અહીંયા દેખાય ને રોડ ઉપર તો અહીંયા ટ્રાય કરતા જાય. આખો રોડ છે ને સાવ ધીમે ધીમે ગાડી ચલાવીને નીકળ્યા પણ કાંઈ ના દેખાણું. અહીંયા જ્યાં હોય ને ત્યાં ભાખરી પકોડી આવી પણ પકોડી પણ નથી ખાવી. એ ઘણી જગ્યાએ એવી. એક ફૂડ પ્લાઝા કઈ ગયું પણ એ કેટલા બધા આગળ વહી ગયા ને પછી એમ ડાયરેક્ટ બ્રેક તો લાગે નહીં. પછી કઈ સારું આવ્યું છે. આપણે ત્યાંથી હવે આગળ વધી ગયા છીએ. મીના કો ભૂખ લગી છે. મળી જશે કઈક ચાલ ને ભાઈ. ઢોકળા ગયા. ઢોકળા ખાવા હોય. ગાઈઝ એક્ઝેક્ટ 5 વાગી ગયા છે. ફાઇનલી આપણે બ્રેક લીધો છે. ચલો બચ્ચો ચલો. બેડ બનાવી દીધો છે ગાડીમાં તો બાળકોને એકદમ મસ્ત ઊંઘ થઈ જાય છે. સૂતા જ રહીએ છે ગાડીમાં. એમાં ખાસ કરીને તો પરવો વડાપાવનો ને સેન્ડવિચનો ઓર્ડર કર્યો છે. આલુ મટર ને ચીઝ ને એવું કંઈક અલગ. ઇતની ક્યુટ હે લડકી. બડી ક્યુટ. આલુ મટર સેન્ડવિચ આપણી આવી ગઈ છે. વડાપાવ આવી ગયા છે અને ચીઝ વાળી સેન્ડવિચ આવી ગઈ છે. डोपामाइन रिलीज થાય. नाश्ता हो गया कंप्लीट गाइस. અમદાવાદમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. ખાલી 6:30 જ વાગ્યા છે પણ અંધારું ફૂલ છે. જો અમદાવાદમાં ફાઇનલ પહોંચ્યા ને ત્યાં હળવો હળવો વરસાદ છે પણ 1 કલાક થઈ ગઈ છે અને હજી તો અમે વૈષ્ણો દેવી સર્કલ ક્રોસ કર્યું છે. ભાઈ ગજબ ટ્રાફિક છે. 1-1.5 કલાક થઈ ગઈ. અમદાવાદ હજી ક્રોસ નથી થયું. 228 કિલોમીટર બાકી છે.
બિલ્ડિંગોની ડિઝાઇનો બહુ સરસ બનાવવા માંડ્યા હવે અમદાવાદમાં અલગ અલગ. અમે છે ને આ રોડ ને એમને કન્ટિન્યુ કરશું રાજકોટ સુધી અને ક્યાંય બ્રેક લેશું ને ટ્રેક્ટર લેવા જવા ભાઈ 300 કિલોમીટર બાકી હતું તે ઉભા થા હવે 200 બાકી છે એટલે હવે તે ઉભા રહેવું ને લિમિટેડ આવશે. ગાઈસ ટ્રાફિકમાં જો કેવડી મોટી રેડ લાઈન છે ખાલી તમે જુઓ ગાઈસ. લાઇટ કેમેરા એક્શન ગાઈસ. બાકી તો कुछ ભેગા નહીં હોતા. અને આ બે અહીંયા હુઈ ગયા. મમ્મા સુઈ ગઈ. મમ્મી are you asleep? And you? Yeah, no, yeah. મસ્ત બે પોડ એ ખુલ્લો ખુલ્લો ઓલી સાઈડ થી આમ આવે છે ગાઈસ. આ બાજુ છે આમ અમે જઈ છીએ. फिर भी लैंडलॉक ही है. लैंडलॉक નથી ખુલી ગઈ છે. ઓરે મુરી મૈયા ઈ કા દેખ લ્યો. અને गाइस वरसाद આવે ધીમો ધીમો છટા આવે. तो फिर ट्रैफिक में से निकलने के बाद आपको मिलते हैं. गाइस ट्रैफिक માંથી નીકળી ગયા. હવે કે બ્લુ લાઈન થઈ ગઈ છે. અને બીજો ટ્રાફિક છે. હા ઓરે મુરી મૈયા ઈ કા હે. पार्सल गिर गया बेचारे का भी. दो गिर गए. अरे बाप रे भैया आपके पार्सल गिर गए. उनके नहीं हाँ दूसरे के हैं. फिर भी 2 ट्रक जो थे वागे जाके दे देंगे. એમ તો આપણે ઇન્ડિયામાં ભાઈચારો બહુ રહ્યો ને. બાકી આવું ભાઈ પાછી વીજળી થાય. બાકી આવી જ વીજળી અને આવા જ રસ્તા સાથે અમે અમારી જર્નીમાં આગળ વધી રહ્યા છીએ. હવે આપણે વધી છે 2 કલાક અને 25 મિનિટ જેમાં આપને કહે છે કે 11 ને 28 આપણે પહોંચશું લગભગ 12:15. ઓકે તો 2 અમારા મેમ્બર જ્યાં સુઈ ગયા છે. 2 મેમ્બર અમે જાગી છીએ. ડેડી આકાવે તો ગાડી અને ઓ ભાઈ ઉરે અમરી ભૈયા ઈ કા દેખ લીયો. કઈક મોટી જ થઈ લીટો થયો ભાઈ. બાકી કઈ નથી દેખાતું આમાં. ખાલી એક વીજળીના લીધે જ અમને લાઈટ દેખાય છે. 136 કિલોમીટર રાજકોટ બાકી છે એટલે લીમડી 100 થાય એટલે કોઈ કે 100. અત્યારે અમે NH 37 ઉપર છીએ. 71 સ્પીડ લિમિટ. અહીંયા અમારી ગાડી પાર્ક કરી છે. પરોભાઈ સુતા છે નથી આવું એને. દર્શન હોટલે આપણો બ્રેક આવી ગયો છે ગાઈસ. કઈ અહીંયા થોડો ઘણો નાસ્તો કરતા હવે ઈ મી કેતી બધું એમ કે લઈ લાવે. ગાઈસ અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 10:10. યસ દર્શન હોટલ અમે છે ને બ્રેક લીધો તો મમ્માએ ઢોકળા ખાધા. મેં ડેડીએ છોલે ભટુરે ખાધા. મસ્ત તમારો નાસ્તો થઈ ગયો છે. જમાઈ ગયું છે બરોબર. તમારા સુઈ ગયા છે નહીં. હવે નીકળશું રાજકોટ જવા માટે. 10:32. ગાડી અકાવ્યો કઈ જકડાઈ ગયા. ડેડી જકડાઈ ગયા. એક્સરસાઇઝ કરે તો ડેડીની એક્સરસાઇઝ થઈ જાય અને પછી અમે નીકળશું અહીંયાથી. પિયુષભાઈ તમને શું લાગે કેટલી વારમાં પહોંચી જશે? 12:30 વરસાદ આવશે તો 12:30. એટલે હવે એટલા જ વાગે 12 એવું છે એમ ને. अभी हम फिर से निकल चुके हैं तो दोस्तों हमको सारे ड्राइव के नजारे नाइट ड्राइव के नजारे देखिए आप. हमारा આ ફોન બંધ થઈ ગયો. હાલો ભાઈ ચોટીલા પહોંચી ગયા. મસ્તની જગારામાં ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. 12:15 વાગી ગયા. જો 12:15 વાગી ગયા ને અમે રાજકોટ પહોંચી ગયા. बारिश नहीं है गाइस. ठंडा है
ટનનનનનનનન. એક્ઝેક્ટ 12:30 વાગે ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે, જસ્ટ અંદર પહોંચ્યા. આવીને ડાયરેક્ટ આ કામ કરવાનું. ઘર તો શું ગરમ. આઈ લવ મહાબલેશ્વર અને એક આઈ લવ મનાલી. તમે કેટલી જગ્યાએ ગયા લીધા નથી તો આપણે ત્યાર ન લેતા એટલે હવે આઈ લવ માઉન્ટ આબુ. 12:30 વાગે ગાઈઝ પહોંચી ગયા છીએ આપણે, અને અમારા બેગ ને બધું ગાડીમાં છે, ખાલી બસ જવું ખાલી કા લેવા અને અમારા ગેજેટ્સ વાળું લેવા. ચાલો ગાઈઝ, અમારી જર્ની એકદમ શુભ રહી અને ખરેખર બહુ મજા આવી. અને પિયુષ જોડિયા બહુ થાકી ગયા, કારણ કે વરસાદ રસ્તામાં એટલો હતો ને તો ગાડી ચલાવીને થાકી ગયા. હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. અમારી માઉન્ટ આબુની સિરીઝ એકદમ સરસ રહી, અમે એન્જોય કરી લીધું નાની એવી ટ્રીપમાં. તમને લોકોને અમારા વિડીયોઝ કેવા લાગ્યા કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ ગાઈઝ, બાય બાય. હાય. તમે જર્ની કરતા હોય તો શુભ જर्नी. ऐसे ही हंसते रहो, ऐसे ही घूमते रहो और मुस्कुराते रहो. अब इंडिया में है. मुस्कुराइए आप इंडिया में, राजकोट में है. गुड नाइट. टर्न ऑफ रिकवरिंग.